નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણ શહેરમાં બાળક ગુમ થતા ચકચાર. કરજણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિવારને સોંપ્યો. કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલી સપના સાકર સોસાયટીમાં રહેતા જતીનભાઈ પટેલના પુત્ર પંથ પટેલ ટ્યુશનથી ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી હતી. સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. બાળક લાંબા સમય સુધી ઘરે ન પહોંચતા પિતા જતીનભાઈ પટેલે સ્વયં તેની શોધખોળ શરૂ કરી. જો કે ઘણો પ્રયત્ન કરવા છતાં બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. જાણ મળતા જ કરજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. વિવિધ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી અને પોલીસની સતર્ક તથા ઝડપી કામગીરીના પરિણામે બાળક સુરક્ષિત મળી આવ્યું. ત્યારબાદ બાળકને કરજણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું અને તેના પિતા જતીનભાઈ પટેલને જાણ કરવામાં આવી. પિતા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો. પુત્ર સુરક્ષિત મળી આવતા જતીનભાઈ પટેલે કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ ઘટનામાં કરજણ પોલીસની ઝડપી, સંવેદનશીલ અને જવાબદાર કામગીરીને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી હતી. રિપોર્ટ મનોજ દરજી, કરજણ પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ ને કરજણ પોલીસ સ્ટેશનના આખા સ્ટાફનો આભાર એવો માનું છું કે મારા છોકરાને એક તાત્કાલિક ક્ષણોમાં આખા કરજણમાં તપાસ હાથ ધરીને મને મારા છોકરાને સુપ્રીત કર્યો પોલીસ સ્ટેશનમાં બોલાવીને કે ભાઈ તમારો છોકરો અમે તાત્કાલિક શોધીને આપ્યો છે, આવી ગયો છે તમારો છોકરો, તમે આવીને લઈ લો. એટલે હું પીએસઆઈ સાહેબ ને કરજણ પોલીસ સ્ટાફના આખા બધાને ખૂબ ખૂબ આભાર માનું છું તહે દિલથી કે મારા છોકરાને ટૂંક સમયની અંદર શોધી ખોરીને મને આપીને મારું ને મારા ફેમિલીને એકદમ રાહતપૂર્ણ અહેસાસ દિલાયો કે ના અમે હવે સુરક્ષિત છે.